સાણંદના વિરોધનગર એક પ્રાથમિક શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। તિરંગાના રંગે રંગાયેલા પરિસરમાં ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા। વિરોધનગર એક પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય દિન ઉત્સાહભેર ઉજવાયો। મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન, રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું। વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા। કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય જયદસિંહ, એડવોકેટ શમસુદ્દીન ખાન, પૂર્વ જિલ્લા સદસ્ય અજમલભાઈ, તાલુકા સદસ્ય લિયાકત ખાન, સરપંચ આરિફ ખાન, જમિયતે ઉલમાએ હિન્દના પ્રમુખ મૌલાના મુનાવર ખાન, લઘુમતી મહામંત્રી ઇસ્માઇલ ખાન તથા સિકંદર ખાન, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, એસએમસી સભ્યો સહિત અનેક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। મહાનુભાવ શહીદોને શ્રદ્ધાંજલિ આપી વિદ્યાર્થીઓને શિક્ષણ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી। ધોરણ 3 થી 7ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું। પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા। શાળા, એસએમસી, વાલીઓ અને ગ્રામજનોના સહકારથી ઉજવણી યાદગાર બની। વિરોધનગર એકમાંથી દેશ પ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ગુંજી ઉઠ્યો। કેમેરામેન રબ્બાની મલિક સાથે ફઝલ ખાન, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।